દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। વોર્ડ નંબર 14 ગોપાલભાઈ ચુનારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના મહામંત્રી જવાબદારી નિભાવતા હતા। જે સંજોગમાં જે ગોપાલભાઈ ચુનારાનું નિધન થયું હતું, ચુનારા સમાજમાં લાગી હતી જૂની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો। જે સંજોગમાં આજે રિપોર્ટર ફૈઝલ ખાન, સયાજી સમાચાર, વડોદરા। આજે અમને જાણ થઈ આ રીતનું થયું છે। ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ। પાર્ટીના સિનિયર નેતાઓથી લઈને પણ બધા અહીંયા આવી રહ્યા છે। જે રીતે થયું છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, અને જે પણ આમાં આરોપીઓ છે એ લોકોને સખતમાં સખત સજા થાય એની પણ ભારતીય જનતા પાર્ટીના મોસ્ટ સિન્સિયર કાર્યકર્તા હતા, અને અમારા મતે તો ચુનારાવાસ એટલે ગોપાલભાઈ ચુનારા અને વિઠ્ઠલ ચુનારા અને હવે કેતન ચુનારા। જ્યારે જાણ્યું કે ગોપાલભાઈને આવું થયું છે ત્યારે દુઃખ થયું, અને મેં કીધું ક્યાં એડમિટ છે, ત્યાં આગળ સારી ટ્રીટમેન્ટ મળે એ માટેના અમારા પ્રયાસો હતા। કારણ કે અમારા મતે ગોપાલભાઈ એક ઉમદા કાર્યકર, બક્ષીપંચ મોરચાનો કાર્યકર, અને આવા કાર્યકર્તાઓ પાર્ટી ડેવલપ કરે પછી માંડ મળતા હોય છે। વર્ષોથી એનું ઘડતર થયું હોય, આવા ઘડતર થયેલા કાર્યકર્તાઓ મળવા મુશ્કેલ છે। એ સ્વયંભૂ સ્વેચ્છાએ પોતાનું બધું છોડીને, રોજી છોડીને પાર્ટીનું કામ કરતા હોય, એટલે આવા કાર્યકર્તાઓને આ રીતે